તો બધાનું સ્વાગત છે નવા બ્લોગમાં. જો અત્યારે વાગી ગયા છે 8 અને બધાએ ધીમે ધીમે ઉઠવાની શરૂઆત કરી દીધી છે, કેમ કે આપણે કામ ને એવું બધું ઘણું છે અને આજે શું છે એ પણ બ્લોગમાં જણાવશું. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો કે આજે ખુશીનો દિવસ છે અને અહીંયા છીએ આજે પપ્પાના ઘરે છું. આજનો આખો બ્લોગ અહીંયા પપ્પાના ઘરનો આવશે. સાંજે અમે રાત્રે જવાના છીએ ઘરે, તો બ્લોગમાં છેક સુધી બન્યા રહેજો કે શું છે શું નહીં બધી જ ખબર પડશે. નાસ્તો કરવા જો બેસી ગયા સવારમાં. નાસ્તામાં છે ભાખરી, માખણ, ચા દૂધ. હું અને જાનકી અમે બે બેસી ગયા છીએ નાસ્તો કરવા. મમ્મી ભાખરી બનાવે છે. ભાખરી બની જાય એટલે પછી ફટાફટ કામે ચડવાનું છે. હો જાનકી, ફટાફટ. હું મારા મામા ઘરે આવી ગયો છું. મારી મમ્મી ડેકોરેશન કરે છે અને જાનુ માસી પણ કરે છે. જો ધમુ રમે છે. જો ને હેસ્તી દીદી ફુગા ફૂલાવે છે અને હું ફુગા ફૂલાવતો હતો, પણ મેં કીધું કે ઘડીક વાર બહાર આવું. શું કરે છે તે આ ફુગા ફૂલાવે, આ ડેકોરેશન કરે અને મારી મમ્મી અત્યારે ચમચી કાઢે. ખબર નહીં ચમચીમાં શું છે. જાડુબાજી પડ્યા છો. જાડુબાજી ક્યાં ડેકોરેશન થવા આવ્યું છે અને અહીંયા મતલબ આવી ગયા હતા તે જોઈ એને ફૂલ મગાવ્યા હતા. આ કેસરી, આ ઓરે, આ પીળા, આ લાલ અને આ વ્હાઈટ એટલા ફૂલ મગાવ્યા હતા. એ આવી ગયા છે અને ડેકોરેશન નહીં થવા આવ્યું. જો અમારા મામાએ અને અમારી બાજુ ફૂલ લઈને ક્યાં જાઉં છો. તો હું થઈ ગઈ છું રેડી અને હવે અમે નીકળીએ છીએ ભાભીને લેવા માટે. ભાભીના શ્રીમદનો વિડીયો મેં મૂક્યો તો એ મસ્ત શ્રીમદનો વિડીયો છે ને, એ મસ્ત વાયરલ જતો. તો એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ, એકવાર જઈને ચેકઆઉટ સરસ મજાનું કરી લેજો. અને હવે બેબી ગર્લ આવી ગઈ છે, એ 3 મહિનાની થઈ ગઈ છે અને અમે હવે એને તેડવા માટે જઈએ છીએ. તો જો રસ્તા ઉપર એ બહુ જ ટ્રાફિક છે, કેમ કે એક પ્રગતિ ગોલ્ડ કરીને મસ્ત જો ઉદ્ઘાટન છે અહીંયા જ્વેલર્સનું, તો ટ્રાફિક કઈ ફૂલ છે. હવે જોઈએ કેમ થાય છે, ધીમે ધીમે હાલે. હું ને ધર્મ જો અહીંયા બેસી ગયા છીએ. તો ફાઇનલી ભાભી ઘરે આવી ગયા છે અને ઘરે આવીને અમે ઘણું બધું ડેકોરેશન ને બધું કર્યું. ચાલો તમને વિડીયોમાં આગળ બતાવું. તો સરસ રીતે ઢીંગલી અને ભાભી ઘણા બધા સમયે 6 મહિના પછી ઘરે આવે છે. તો જો સરસ રીતે બંને અહીંયા આવે છે અને ઘરે પહોંચતા જ અમે જોઈએ છીએ કે પાછળ જાનકી હતી, હસ્તી હતી જે સામે રહી છે ને, કૃતિ હતી અને મારા મામાનો છોકરો હર્ષ. એ બધાએ સરસ મજાનું બહુ જ બ્યુટીફુલ ડેકોરેશન કરી રાખ્યું હતું. જોતા જ સરસ લાગી જાય ને. મમ્મી જો અહીં આવી જાય છે ને, સૌથી પહેલાં ઢીંગલી અને ભાભીના માથેથી પાણીનો લોટો ઉતારે છે અને ત્યાર પછી અહીંયા જોયું તો આરતીની ડીશ પણ એકદમ જ રેડી હતી. તો અહીંયા ઢીંગલીની આરતી પણ ઉતારવામાં આવે છે. તો પપ્પા અને મમ્મી બંને થઈને સરસ મજાની ઢીંગલીની આરતી અહીંયા ઉતારી રહ્યા છે. તો આરતી ઉતારે ત્યાં સુધીમાં આપણે આગળનું બધું ડેકોરેશન ને એવું બધું જોઈ લઈએ કે કેવું કર્યું છે ને કેવું નહીં. ચાલો જોઈએ. આરતી ઉતારે ત્યાં આપણે રૂમમાં જોઈ આવીએ કે કેવું ડેકોરેશન કર્યું છે. તો આ છે રૂમમાં સરસ મજાનું જો લગાવી દીધું છે બલૂન્સ ને એવું, અને આ આખા ઘર ડેકોરેશન કરી દીધું છે. વાહ જાનકી, મસ્ત કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ. થાકી ગઈ, તને કેક મળશે તમ તારે ઉપાધિ કરો. તું આમ એટલી બધી ઊંચી તો મોઢું નથી આવતું, મને મોઢું જ લેવા દે. જો અમે તે આવી ગયા છે લઈને. પપ્પા અને મમ્મી આરતી ઉતારી લીધી અને હવે જો આવે છે. તમે દૂર રહેજે, અડતો નહીં પછી તને ખાવા આપીશ. હવે ઉડાડો.
એમ નો હોય અત્યાર નો હોય પાછળ આવતો લીલું માથે નહીં કૌશિક માથે નહીં. હાલો હાલો એ પછી હાલો જલ્દી કરો હાલો હસ્તે ભૈયા ઓમ 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 કઈ બાજુ આ મંદિરે ઘડીક રહ્યો તો ફોટા પાડવાના પછી એક તો લઈ લીધો આ છોકરો છે ને એને કેકમાં આંગળી નાખીને કેકમાં ગોબો પાડી દીધો ને પછી પાછો ઉપરથી રોવે છે બસ આ ફેરવી નાખ બેહાડી દે દૂરવા ફાઇનલી દુર્વાનું વેલકમ થઈ ગયું છે એ લેને હવે કેક કટિંગ થાય છે ફાઇનલી કેક કટિંગ થાય છે અને અહીંયા ફઈના મોઢામાં લાડુ પડે છે ક્યારે કેક આપે દુર્વા એની બહુ ઇન્ટરેસ્ટેડ છે કેકમાં બીજે ક્યાંય જોતી જ નથી હાલો રેડી એ જોવે ભાઈ જો હાલો આપી દે છોકરાઓને આ મંદિરે ધરી દે બાકી છોકરાઓ બા ને દાદા હરખાઈ ગયા છે ધમુઈ કેક ની રાહ જોવે છે બે કાંગલા માર લીધા મન નથી ભાવતી મન નથી ભાવતી આવી ગયો વિડિયો બે આંગળા માર લીધા એ ખવડાવ તો એમ જ લે ને ચમચી સાકી લીધી જો બધા બેસી ગયા છે સોફે રિદ્ધિ અસ્તિ જાનકી મમ્મી પપ્પા હર્ષનું નામ હર્ષ ને જાનકી હર્ષનું નામ લીધું લે મારા ફોટોગ્રાફર છે હર્ષ પૈસા માંગી લેજો એક એક ફોટાના હા એમ કેકની હાલત જો કેવી ખરાબ થઈ ગઈ કાંઈ નહીં હવે થોડીક થોડીક ચાખી લઈ બીજું હું આ બધી ખાવા માંડ્યા છે કેવી છે કેક સારી છે ઓહો ઓલા ભાઈ જો એ ભાઈ મોઢું જોવો તમારું મોઢું શણગાર્યું તો એ સારું હતું ને આમ તો જો હવે ફૂલડા ભેગા કરવાની જ અઘરું છે નહીં ભાઈ બધા જો હજી અહીંયા ફોટોગ્રાફી કરે છે માસી ફોટા પડે છે જો હા ઈ જ ભૂલાઈ ગયું મારા છોકરાને માસી થાય આને તો ફિયા થાય હા જો જમવામાં બનાવી છે આજે લાપસી રોટલી ખમણ શાક અને દાળ વસ્તુ બનાવી છે ને અમે બધા બેસી ગયા છીએ જમવા જાનકી બેસી ગઈ છે અહીંયા મમ્મી અને અહીંયા ભાભી કેટલા સમય ઘરે આવ્યા કેવું લાગે છે બહુ સમય હવે 6 મહિના થઈ ગયા એમ તો શ્રીમદ કર્યું ત્યારે મોટું જ કર્યું હતા એટલે પછીના 3 મહિના અને દુર્વા આજે 3 મહિનાની ફિટ કમ્પ્લીટ થઈ પછી ઘરે આવી છે આજે કે અમારામાં પહેલા ન આવે શ્રીમદ પછી ન આવે એટલે અત્યારે ક્યાં ઘણો સમય થઈ ગયો જો આજનો દિવસ અમે અહીંયા રહેવાના છીએ તો દુર્વાબેનને રમાડી લઈને તો દુર્વાબેન જો જાગી ગયા છે જાગતા જ હોય જેમ કે આ બેનને છે ને ઊંઘ ઓછી છે એ બેન તો જો જાગતા જ હોય મજાના એને વેલકમ બેબીનું છે ને વિખાઈ ગયું છે પણ ઈ તોય તે હલે છે ને એટલે એવું મસ્ત જોયા કરે છે રેવા દે ઈ જોવે છે દીકુ પિંક કલરનું છે હેલા કરે ને એટલે એવી મજા આવે ને સરસ મજાની